વડોદરામાં બીજેપી નેતાના પુત્રની હત્યા મામલે ભાજપના અનુસૂચિત જાતિના નેતાએ મોટું નિવેદન આપ્યું। સુનિલ સોલંકીએ જણાવ્યું કે યુવકની હત્યા કરી આ વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાવવામાં આવી રહ્યું છે। પોલીસ તંત્ર અને સરકાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરશે। હિન્દુઓના ઘર ખાલી કરાવવાનું આ ષડયંત્ર હોય તેવી મને શંકા છે। જે લોકોએ હત્યા કરી છે તેનો ભૂતકાળ પણ ખૂબ ખરાબ છે। આની પહેલાં પણ ઘણા આવા હુમલાઓ તેઓ કરી ચૂક્યા છે। વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી પ્રેસના વાર્તાથી તમને પણ માહિતી આપશે। અને આવી નિર્મમ હત્યાચારીની કરવામાં આવે ત્યારે એક પ્રકારના ભયનું વાતાવરણ આ વિસ્તારમાં ફેલાવવામાં આવી રહ્યું છે। અને આ ભયના વાતાવરણની અંદર લોકો ઘર ખાલી કરીને જતા રહે તેવી પણ ચેષ્ટા છે આ લોકોની। જે પ્રકારનું કૃત્ય કર્યું છે તેને ચોક્કસપણે સાખી ના લેવાય। મોરબીમાં રોડ પર ચક્કાજામનો મામલો। પંચાસર રોડ ચક્કાજામ મામલે સ્થાનિકો અડગ છે। વિરોધકર્તાઓએ રોડ પર ભોજન પણ કર્યું। રોડ બનાવવાના મામલે ચીફ ઓફિસર લેખિતમાં બાંહેધરી નહીં આપે ત્યાં સુધી નહીં હટવાની લોકોએ જીદ કરી છે। આ તસવીરો જુઓ। મોરબીમાં રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો। સ્થાનિકો હજુ પણ અડગ છે કારણ કે અહીંયા પંચાસર રોડ છે ત્યાં આગળ તમે જુઓ તો કેટલાય સમયથી અહીંયા રોડની કામગીરી થઈ નથી રહી અને તેના કારણે સ્થાનિક લોકો હવે અકળાયા છે। પછી અમે એમાંથી બધા સોસાયટી વાળા મળી અને રોડ ચાલુ કર્યો। રોડ 50% પૂરો થઈ ગયો, એના 6 મહિના થઈ ગયા। 6 મહિનામાં અમને 1 રૂપિયો નગરપાલિકાએ આપ્યો નથી, હજી કાંઈ નેઠો નથી। એટલે મને રાતે ફોન આવ્યો સોસાયટી વાળાને, અમે રોડ ચક્કાજામ કરી। મેં કીધું તમારો પ્રશ્ન જે કરો, મને પૈસા ન મળે। મેં કીધું મેં એક તો સેવામાં 20 લાખ રૂપિયા રોક્યા છે, મને 1 રૂપિયો મળે નહીં તો હું કેવી રીતે રોડ બીજો ચાલુ કરું। તો મોરબીમાં સ્થાનિકો દ્વારા રોડ રોકીને વિરોધ કરીને ચક્કાજામ કરાયો। મોરબીના પંચાસર રોડ પરના સ્થાનિકોએ શ્યામ પાર્ક એક સોસાયટીનો રોડ મંજૂર કર્યા બાદ અનેક રજૂઆતો કરવા છતાંય અધૂરા રોડનું કામ શરૂ ન કરતા સ્થાનિકો રોષે ભરાયા। અરવલ્લીના મોડાસામાં અવિરત માર્ગ અકસ્માતની ઘટનાઓને લઈ સ્થાનિકોનો તંત્ર સામે વિરોધ। મોડાસાના મહાદેવપુરા પાસે બાઇક ચાલકને માર્ગ અકસ્માત નડતા સ્થાનિકોએ હાઈવે ઓથોરિટી સામે હોબાળો મચાવ્યો। છેલ્લા 3 દિવસમાં 5 અકસ્માતની ઘટનાઓને લઈ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। મોડી રાત્રે સ્થાનિકોએ મોડાસાના રાજનગર રસ્તા પર આડસો મૂકી રસ્તો બ્લોક કર્યો હતો। સ્થાનિકોએ કહ્યું કે રસ્તાઓ સારા ન હોવાથી અકસ્માતની અવિરત ઘટનાઓ બનતી હોવાનું તેમણે આક્ષેપ લગાવ્યો। વિરોધ કરી ટોળાએ 200 થી વધુ વાહનોને રોકી પોલીસ સામે પણ રોષ ઠાલવ્યો। મોડાસા પોલીસે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। 8 લોકો નથી રહ્યા એટલે આ 6ઠું એક્સિડન્ટ છે અને આ ગાડી વહી પડી રહી છે। એમાં ચરસનું ગોધો હતો, પોલીસ તલોદથી લેવા આવી હોય ગાડી, આપણે બાપની થોડી ગાડી છે। અમારો સમાધાન આવવું જોઈએ, અમારે બીચનો સમાધાન ના આવવું જોઈએ ગાડી લેવા ગાડી। અને આ ગાડી પડી રહી, કાલે પડી ગાડી, એક હાથે પડી, 6 બાઇકનું એક્સિડન્ટ થયું। તંત્રને જણાવવા માંગુ છું કે 5 વાર પ્રતિક ઉપવાસ કર્યા છે રોડ રસ્તા માટે। તમારા માટે વિવિધ આરટીઆઈઓ થાય છે રોડ રસ્તા માટે, અને દરરોજ કાલે 5 જણાનું ત્યાં મોત થઈ ગયું। હાઈવે ઓથોરિટી શું કરી રહી છે નેશનલ હાઈવે ઉપર? કાલે સવારે માલપુરની અંદર અકસ્માત થાય છે। આજે થોડીક વાર પહેલા જ 5-10 મિનિટ પહેલા જ એક સનગર મોરબીના દીકરાનું આજ મહાદેવપુરા પાટિયા ઉપર અકસ્માત થયો છે। અમદાવાદમાંથી ઝડપાયેલા નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનની મુશ્કેલી વધી ગઈ છે। નકલી જજ મોરિસ વિરુદ્ધ નોંધાયેલા વધુ એક કેસમાં તેને કોર્ટમાં રજૂ કરાયો। કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં મોરિસ ક્રિશ્ચનને કોર્ટમાં રજૂ કરાયો। અગાઉના ગુનામાં સાબરમતી જેલમાં બંધ મોરિસની કારંજ પોલીસે ફરી ધરપકડ કરી। એએમસીની માલિકીની જમીન પચાવી પાડવાના હેતુસર ખોટી આર્બિટ્રેશન પ્રક્રિયા કરી હુકમ પાસ કરવાનો આરોપ છે। વાત હવે હવામાનની। હવામાન વિભાગની આગાહી છે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે। 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે। અમદાવાદમાં રાત્રિ દરમિયાન તાપમાન 19 ડિગ્રીની આસપાસ નોંધાયું, જ્યારે નલિયામાં 15 અને ગાંધીનગરમાં 16 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું। 2 દિવસ બાદ તાપમાન ઘટ્યા બાદ 4 દિવસ પછી ફરી 2 ડિગ્રી તાપમાન વધશે। ઉત્તર ભારતીય પ્રદેશમાંથી પવન નહીં ફૂંકાવાના કારણે હજુ ઠંડીની લહેર નથી। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। 2 દિવસ વાતાવરણ યથાવત રહેશે। 24 घंटे के बाद डे 2 ऑनवर्ड्स जो है तापमान थोड़ा सा जो है 2 से 3 डिग्री जो है कुछ हिस्सों में गुजरात रीजन के गिरने की संभावना है। इसका मुख्य कारण ये है कि जो हवाओं का रुख है वो नॉर्दर्ली हो रहा है, जिसकी वजह से जो है थोड़ा सा जो है तापमान में गिरावट देखने को मिलेगी अगले 3 से 4 दिन। उसके बाद फिर जो है तापमान में
फिर से जो है 1-2 डिग्री की बढ़त रहेगी और मोस्टली जो है उसके बाद तापमान एनएलसी में देखने को मिलेगा। तापमान अगर हम देखते हैं, न्यूनतम तापमान गुजरात के में जो है पिछले 24 घंटों में जो दर्ज हुआ है उसमें सबसे न्यूनतम तापमान नलिया में 15.8 डिग्री सेल्सियस और गांधीनगर में 16 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है। ગીર સોમનાથની કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ફરી ખેડૂતોએ હોબાળો મચાવ્યો। રોષે ભરાયેલા ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ કરાવી દીધી। મગફળી સહિતના પાકના યોગ્ય ભાવ ન મળતા હોવાથી હોબાળો મચી ગયો। પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી અને રોષ ઠાલવ્યો। શનિવારે પણ ખેડૂતોએ યાર્ડમાં હરાજી બંધ કરાવી હતી। ગીર સોમનાથ જિલ્લામાં ઇકો ઝોનનો વિરોધ હજુ યથાવત છે। ઇકો ઝોન રદ કરવાની માંગણી સાથે ખેડૂતો એકત્ર થયા હતા। ગીરના વડુમથક સાસણમાં ખેડૂતો દ્વારા વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આજે સાસણના ભાલછેલ હેલિપેડથી ટ્રેક્ટર તથા બાઇક રેલી સાથે ખેડૂતો મોટી સંખ્યામાં વન વિભાગની વડી કચેરીએ પહોંચશે, જ્યાં ઇકો ઝોન રદ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવશે। આ આંદોલનમાં મહિલા ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાયા। ઇકો ઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યા અને 60 દિવસની મુદત પૂરી થઈ ગઈ છે। ઇકો ઝોનના વિરોધમાં આજે સાસણ ગીર ખાતે છે તે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે। હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો હતી સાસણ ગીરના ભાલછેલના છે, ત્યાં જે ઇકો ઝોનનો વિરોધ કરવામાં ખેડૂતો ટ્રેક્ટર લઈ અને મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। હાલ મહિલાઓ પણ છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। જે ખેડૂતો ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે તે ખાસ કરીને જે સરકારનું જાહેરનામું છે જે પ્રસિદ્ધ થયું છે તેમાં અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથના 196 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે આ ઇકો ઝોનનો વિરોધ કરવામાં અને જે ઇકો ઝોન લાગુ કરવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલી પડે તેમ છે। તેને લઈ અને આજે સાસણગીર ખાતે ખેડૂતો છે તે ઇકો ઝોનનો વિરોધ કરશે અને મોટી સંખ્યામાં સાસણગીર ખાતે પહોંચીને ત્યાંના અધિકારીઓને આવેદનપત્ર આપી અને ઇકો ઝોન હટાવવાની માંગ કરશે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સાસણ। બનાસકાંઠાના થરાદમાં સીપુ લાઇનમાં ભંગાણ થયું। થરાદના વડ ગામડા પાસેથી નીકળતી સીપુ લાઇનમાં ભંગાણ સર્જાયું। ગામડાના તળાવો ભરવાની લાઇનમાં ભંગાણ સર્જાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું। ત્રીજી વખત પાઇપલાઇનમાં ભંગાણ થતા ખેડૂતોના રાયડાના પાકને ભારે નુકસાન થયું। પાઇપલાઇન રિપેર કરવાના કોન્ટ્રાક્ટરો રૂપિયા લેતા હોવાના ખેડૂતે આરોપ લગાવ્યા। તાત્કાલિક ધોરણે પાઇપલાઇનનું રિપેરિંગ કરવા ખેડૂતોએ માંગ કરી। આ બીજી કે ત્રીજી વખતનો પાઇપલાઇન ફૂટી છે। કોઈ કોન્ટ્રાક્ટરના અધિકારીઓ બધા મિલી ભગતી હોય એવું લાગે છે। 2-3 વખત રજૂઆત કરી પણ કાંઈ અમારી વાત સાંભળી નથી। અમારે આ ત્રીજી વખતનો પાણી આવ્યું એટલે 12-6 મહિનાથી છે। રાયડાનો પાક વાવેલો છે ને ડૂળાઈ ગયો છે બધું। અંદાજે આજે 20 બોરી રાયડું થાય એવું હતું તો હવે 5 બોરી થાય એટલું બચ્યું છે, બાકીનું બળી જવાનું। કર્મચારીઓ આવીને જ્યાં કંત્રાટીને બધાય જેણે 2-5 રૂપિયા ખવાર્યા એનું કામ થઈ ગયું ને અમને કહે કીધું કે તમે કોઈ પૈસા હાલો 20-25 હજાર રૂપિયા તો કે આ કામ થાય નકા થશે નહીં। તો કોઈ અમારી પાસે પૈસા હતા નહીં, કંઈ અમે આલ્યું નહીં। આ અમારું કામ છું નહીં, હાથ ફેરી અમારું રાયડું બોળી નાખ્યું પાઇપ ફૂટ। રાજકોટના રૈયા રોડ પરના વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ કર્યો। ટ્રાફિક પોલીસ દ્વારા વેપારીઓને વાહનો પાર્ક કરવાની બાબતે મસમોટો દંડ ફટકારે છે, જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ કરાયો। વેપારીઓએ કહ્યું કે અમને વાહન પાર્ક કરવા માટે અગાઉ પીળા પટ્ટા કરી આપ્યા હતા, તેવા પટ્ટા ફરીથી કરી આપો જેથી અમે તેમાં વાહનો પાર્ક કરી શકીએ। વેપારીઓ દુકાનો બંધ રાખી શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરશે। રજૂઆત અમારી એ જ કરવાની કે જે તે સમયે અમને યલો બેગ મારી દીધો હતો અને અમને દંડથી બચવાની જગ્યા અને લીટો આપી દીધો હતો, તો એ જ ફરીથી રજૂઆત કરવાની છે કે ભાઈ અમારે પાછો આ યલો બેલ્ટ મારી દો, જેથી કરીને ટ્રાફિક અધિકારીઓ અવારનવાર આવતા હોય તો એના ધ્યાનમાં બી રહે ને કે ભાઈ યલો બેલ્ટની અંદર વાહન છે તો એને કંઈ દંડ નથી કરવાનો। પાર્કિંગનો ઇસ્યુ છે। પાર્કિંગ જે તે સમય પહેલા અહીંયા યલો પટ્ટો મારી ગયેલા હતા, એ યલો પટ્ટો અત્યારે ભૂસાઈ ગયેલો છે તો વ્હાઇટ થઈ ગયો છે। એના કારણે કોઈ પણ અમારા ક્લાયન્ટ આવે કે કોઈ કસ્ટમર આવે છે તો એને 500-700 રૂપિયાનો 2 મિનિટ જ ખાલી ગાડી વાહન પાર્ક કરે છે અને 500-700 રૂપિયાનો દંડ આવે છે। એ દંડ અમે ભરીએ છીએ અથવા અમારે ગાડી ટોચર કરીને લઈ જાય છે। રાજકોટના જેતપુર જૂનાગઢ હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો છે। પીપળવાના